तो जय श्री राम सभी को, कैसे हो? सबसे पहले मैं अपनी छतरी उठा दूँ क्योंकि भाई हमारे इधर हो रही है बारिश। तो अभी चल रही है, अभी हो रही है भाई बहुत ही तेज़ वाली बारिश। हाँ मतलब तेज़ नहीं, मतलब थोड़ी बहुत हो रही है क्योंकि भाई हमारे इधर न्यूज़ में आया था कि इन दिनों बहुत ही तेज़ बारिश होने वाली है। अभी तो शुरू हुई है लेकिन ऊपर देख के लगता है कि भाई आज रात को बहुत तेज़ ही आने वाली है। आंधी भी चल रही है, आंधी भी थोड़ी बहुत चल रही है, वो भी आ सकती है। बाकी तो भाई सुन रहे हो ना, आवाज़ सुन रहे हो ना। चलो मैं गुजराती में करता हूँ व्लॉग, क्योंकि मेरे दोस्त लोग मिलेंगे तो वो वही बोलेंगे कि गुजराती में व्लॉग बनाओ भाई, એટલે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ ભાઈ। બહુ જ મસ્ત મજાનો વરસાદ આવે છે, ગાજવીજ પણ હાલે છે। આજે રાતે शायद था भाई धूम बुलाવાનો છે વરસાદ। भाई ये नज़ारा आप देखो, वो तो दिख ही नहीं रहा, देख रहे हो ना, वो पंखा दिख ही नहीं रहा है इधर से, क्योंकि भाई ऐसा वातावरण हो रहा है ना। ये सुनो आप, સંભળાતું હોય કે ના સંભળાતું ખબર નહીં, હું ભૂલી જાઉં યાર, કારણ કે હું હિન્દીમાં જ બ્લોગ બનાવું ને એટલે પછી હિન્દી ગુજરાતી મિક્સ થઈ જાય એટલે એના માટે સોરી। હાલો તો નીચે જઈએ, પછી ક્યાંક બહાર જવાનું પ્લાન કરીએ ભાઈ। વરસાદમાં પલળવાની કંઈ અલગ જ મજા છે। બહાર જોયું બજારમાં કેવું છે વાતાવરણ, અહીંયા હતા ભાઈ આવો જમાવટ કરી નાખી છે જોતા માલ તો, પણ મજા આવે છે આમાં અલગ જ એ। હાલો ભાઈ આ છોટું આવી ગયો છે, બંધ કર દરવાજો બંધ કર, દરવાજો બંધ કર। હાલો હાલો વરસાદ આવે છે ભાઈ, અહીંયા બારે તો આજો ખોલ દરવાજો ખોલ। હા હાલે કલર તું પલરવાનો તો હાલ ભાઈ। તો હવે કંઈક વરસાદ બંધ થયો છે, તો હવે આપણે જઈએ બારે, જોઈએ કેવું વાતાવરણ છે ને કેવું વરસાદ આવ્યું છે। આને ટેણીયાને પહેલાં ઘરે મૂકતા આવીએ ને ઓલી બાજુ જો વરસાદ ચડ્યો છે, બાઇક કાઢી જઈએ પહેલાં આપણે। બાઇક કાર તો છે નહીં, કાર નીકળી ગઈ છે ક્યાંક બારે ભાઈ। હાલો આ બેને મેં રવાના કરી દીધા છે, મારો ભાઈ આવે છે અત્યારે, આનો કોલ આવ્યો તો એને જરીક તેડવા જવું પડશે। વરસાદ પછીનું વાતાવરણ એટલે વરસાદ પછીનું વાતાવરણ કેવું ખબર છે, માટીની સુગંધ આવતી હોય ને મસ્ત થઈ ગયું વાતાવરણ, હાવ ચોખ્ખું થઈ ગયું ને આપણે આમ આંખેથી જોઈએ ને એટલું સુંદર લાગે ને કે આમ વાત જવા દે। કુદરતના કહેર છે ને એટલે થઈ ગયું કે ટેક્સ્ટ મેસેજ બધાને આવી ગયું। તમારે ક્યારેક આવ્યું છે જો તમે એ જિલ્લામાં લાગુ પડતા છો તો 3 કલાકની હજી ફૂલે ફૂલ આગાહી છે વરસાદ, અમારે તો ફૂલ જમાવટ કરી ગયું વરસાદ। મસ્ત મજાનું લોકેશન છે, તમને લેવા આવવું પડશે અહીંયા, કોઈક મિત્રને લઈને આવીએ અહીંયા। વાતાવરણ છે બહુ મસ્ત, ચાલો જાને દો જાને દો ભાઈ। દ્વારકા જતા શ્રદ્ધાળુ અને સીએનજી ગાડી હોય ને, અને ભાઈ દ્વારકામાં ભાઈ સીએનજી ગાડી લઈને આવતા જ નહીં દ્વારકા। સીએનજીનો પ્રોબ્લેમ જોઈ લ્યો તમે, દ્વારકામાં આ એક જ પંપ છે સીએનજીનો, ને આ તમે લાઈન જોઈ લ્યો જોતા ભાઈ, આ પાછળ દીધા જુઓ ને, આ એક જ પંપ છે સીએનજી। કમિંગ સૂન ન્યુ સીએનજી, હા ન્યુ સીએનજી એક આવી જશે ભાઈ। દ્વારકાથી જે રિટર્ન થયા છે ને જોતા તમે ભીડ જોવા અમીદારા વાળા આજે ભાઈ ફૂલ નફામાં છે આજકાલના ભાઈ, આ દિવસોમાં અમીદારા એટલે પૈસો જ છાપો। ભાઈ અમીદારા તો ભૂલી ગયા હતા, પણ ભાવ જમાવો આ ક્યાં લઈને જાય બરાબર થઈ ગઈ છે। અહીંયા પૂરી ગયા હતા આપણે, મળી ગયો આપણા જોઈ લ્યો, આ સ્કૂલના ફ્રેન્ડ્સ મળી ગયા હતા આપણે। આને જ તમે ઓળખતા જશો શિવ ભક્તને, બાકી આને તમે ઓળખતા જશો। તો હજી આપણે આ બે મિત્ર આવી ગયા છે, આને ચા પીવડાવી દઈએ હવે, બીજું નહીં પીએ હા તું ભલે બીજી વાર પીએ, તે તારા ખર્ચે દે, આ બધું અમારા તરફથી છે। જોઈ લ્યો આવી ગયો છે ઓલો મામો ક્યાં રહી ગયો? મામા ક્યાં રહી ગયા હતા તમે? અરે મામુડી ચા પીવીને હા યાર ક્રાઉડ था जो આ હાલો ઓલી બાજુ બેઠા સાથ જોતા હમણાં જ બંધ થયું
ભાઈ અહીંયા બધા વજન ચેક કરે જા કરે કર વજન ચેક કર હવે બધા તો કરી દીધું ભાઈ મારું હે 87 તારું કેટલું હે 70 70 હા તો કાંઈ હે નહીં તારા કરતા 70 વધારે હે તારું કેટલું હે 53 હો ભાઈ 83 લઈ લેજે તો હાઈ ઉડવાનું નહીં આ અમારો ઇલાકો હે તો તારી છે એટલી જ મારી છે કાંઈ એમાં એ નહીં કે ફેર હું તારા ઊંચો છું હા થોડો ઊંચો છે ને કાંઈ તો ભાઈ અમે આરામથી અહીંયા બેઠા હતા આરામથી રિલેક્સ કરતા હતા આ બધા પણ હવે મેઘરાજાનું આગમન થઈ ગયું છે ધીરે ધીરે છાંટા થઈ ગયા છે ચાલુ ઇન્દ્રદેવ કોકને બેસવા તા દિયો આરામથી તમે બેસવાય ના દિયો આ ભાઈ બધા ભાગ્યા કારણ કે વેસ આવી ગયો છે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે બધા અંદર ભાગ્યા એ હાલો તો ભાઈ નીકળી ગયા છે હેલો નીકળી ગયા છે હવે અમે તારા રજા આપી આ રહી જોતા પડ્યા જાય તમે